શું તમને કેરી પસંદ છે? હું પણ કેવો સવાલ કરું છું. કેરી માટે તો લોકો ઉનાળાની રાહ જોતા હોય છે. જો તમે પણ તેમાંથી જ એક હોવ તો આ ખબર તમારા માટે છે. કારણ કે 90% લોકો કેરી ખાતા પહેલા કરે છે આ ભૂલ, અને આ એવી ભૂલ છે જે તમને કેન્સરના રોગ સુધી લઈ જઈ શકે છે. માટે જાણી લો કે કેરી ખાવાની અસલી રીત કઈ છે. ઉનાળાની ઋતુમાં કેરી જોઈને મોંમાં પાણી આવવું સ્વાભાવિક છે. આ ફળ તેના સ્વાદ અને સુગંધ બંનેથી લોકોના દિલ જીતી લે છે. ખાસ વાત એ છે કે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખવામાં ઘણી મદદ કરે છે, અને તેથી લોકો કેરીને આહારમાં અલગ અલગ રીતે શામેલ કરતા હોય છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર કેરીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, કોપર, ફોલેટ વગેરે હોય છે, અને તેમાં 1% ફેટ હોય છે. આ સિવાય પ્રોટીન અને ફાઇબર પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી તમારું પાચન તંત્ર સારું રહે છે. તેમાં ડાયટરી ફાઇબર છે, જે હાર્ટ ડિસીઝ અને ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને ઓછું કરે છે. પરંતુ આ બધા ફાયદા મેળવવા માટે કેરીને યોગ્ય રીતે ખાવી જરૂરી છે. જો કેરી ખાવાની આ રીતને તમે ફોલો નહીં કરો તો કેન્સરનો ખતરો પણ રહેશે. કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળો. કેરીને ઓછામાં ઓછા 2 કલાક પલાળીને પછી જ ખાવી. તમે ઘણી જગ્યા પર સાંભળતા હશો કે કેરી કમ્પ્લીટલી પહેલાં પાણીમાં પલાળીને એને ખાવું જોઈએ. ઓકે, પહેલાં સોક કરવાનું પ્રોપર વેમાં પછી ખાવું જોઈએ. એનું કારણ શું હશે? ઓકે, જનરલી કેરીને સોકિંગ કરવું પડે યા એને પાણીમાં પલાળીને ખાવું પડે. પાણીમાં પલાળવાની ડ્યુરેશન 1 થી 2 કલાક હોય તો વધારે સારું. ઓકે, અને હેલ્થ માટે બહુ સારું છે, કારણ કે કેરીમાં થોડા ટોક્સિન્સ હોય એ બધા પાણીમાંથી રિમૂવ થઈ જાય. ઓકે, સો જે લોકોને એક્નેના પ્રોબ્લેમ્સ થાય છે કેરી ખાધા પછી, ઘણા લોકોને ડાયરિયાના પ્રોબ્લેમ્સ થાય છે કેરી ખાધા પછી, સો આ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. જે ગેસ્ટ્રિક ઇશ્યુઝ થાય છે લોકોને, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અગર તમે કેરીને પલાળીને ખાશો તો. કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળી રાખવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જેનાથી તમે તમારી જાતને એક નહીં પરંતુ ઘણી બીમારીઓથી બચાવી શકો છો. કેરીની છાલમાં ફાઇટિક એસિડ હોય છે. તે શરીરનો દુશ્મન છે, જે કેરીને વિટામિન્સ અને મિનરલ્સ શોષવા દેતી નથી. કેરીને પલાળવાથી આ ફાઇટિક એસિડ ઓછું થાય છે અને પોષણ સરળતાથી મળી રહે છે. ઉનાળાની સિઝનમાં આપણે કોઈના ચહેરા પર પિમ્પલ્સ જોઈએ છીએ ત્યારે કહેતા હોઈએ છીએ કે કેરી બહુ ખાધી લાગે છે, ચહેરા પર દેખાય પણ છે. ત્યારે તેનું કારણ પણ જાણી લો. પલાળ્યા વગર કેરી ખાવાથી ફાઇટિક એસિડ પેટમાં જાય છે. થર્મોજેનેસિસ શરૂ થવાથી ચહેરા પર ફોડલી અને સ્કિનની સમસ્યા પણ વધે છે. આ સિવાય કબજિયાત, માથાનો દુખાવો કે પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેને થોડીવાર પાણીમાં પલાળી રાખવાથી કેરીની ગરમ અસરથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે જાણો કે કેમ કેરીને પાણીમાં પલાળવી જોઈએ. આજકાલ મોટાભાગના શાકભાજી અને ફળોને બગડતા અટકાવવા માટે જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો કેરી પર ગ્લાયફોસેટનો છંટકાવ કરે છે, જે કેન્સર પેદા કરતા બીજની જેમ કાર્ય કરી શકે છે. આંબાના ઝાડ અને છોડમાં હાનિકારક જંતુનાશકોનો ઉપયોગ થાય છે, અને આ તમારા શરીર માટે ઝેરી હોઈ શકે છે, જે તમારા શરીરમાં જાય છે તે પછી એલર્જી, ત્વચામાં બળતરા, અન્ય ગંભીર સમસ્યા પણ કરી શકે છે. કેરીને પલાળ્યા વગર ખાવાથી ઘણી વખત માથાનો દુખાવો, ઉબકા આવવા જેવી પણ સમસ્યા થાય છે. તેથી તેને પાણીમાં ડુબાડી રાખો અને પછી જ ખાઓ.